નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. શિનોર તાલુકાના કુકસથી સાદલી જવાના માર્ગ પર બાઇક સવાર દંપતી પર મહાકાય વૃક્ષ પડતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે બાઇક ચાલકની પત્નીનો આબાદ બચાવ થયો હતો. ગતરોજ સાંજે શિનોર તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. ત્યારે શિનોર તાલુકાના કુકસથી સાદલી જવાના માર્ગ પરથી મોલેથાથી કરજણ બાઇક લઈને પસાર થઈ રહેલા દંપતી પર એક મહાકાય વૃક્ષ અચાનક પડતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલકની પત્નીનો આબાદ બચાવ થયો હતો. જે ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે શિનોર બસ સ્ટેન્ડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં પણ વરસાદી પાણી ભરાતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. ઘરે જતા હતા અને એકદમ જ ઝાડ પડ્યું. બ્રેક મારતા મારતા તો અંદર જ જતા રહ્યા. એવું હા, મારો પતિ છે, એવું છે, મારા ઘરવાળા છે. તે એક્સપાયર થઈ ગયા છે. મને એને બે જગ્યાએ વાગ્યું, પગે ને હોઠે. અને ચાકરજન જ જતા હતા. માલેથા